રાજી 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 ખૂબ રાજી આજ મને ખૂબ રાજી તમારે ભગવાન આશીર્વાદ આપે ખૂબ આભાર આભાર તમારો શ્રાદ્ધ ત્યાં સુધી જવું પડ્યું એમ? હા જવું પડ્યું સાહેબ હા ઓપરેશન કરીને બાળકો લેવાના હતા ને નિર્મલ સાહેબ કરતા હતા એટલે હા આવવું પડ્યું મારે સાહેબ નું ખૂબ ખૂબ સારું હોય સાહેબ એમને ખૂબ ડોક્ટર ને શક્તિ આપે એવું કામ કરી જાય એવું માતા આશા પ્રાર્થના. હા ગરીબ વસ્તી માટે ભગવાન છે ડોક્ટર. ભગવાન એટલે ઘણું હું તો સોશિયલ મીડિયા જોયું અમને ગર્વ થાય છે કે અમારા ભાઈ છે અને આટલું મોટું એમ કોપ અમને ખૂબ મને આનંદ થાય છે. આ 400 કિલોમીટર થી આવ્યા પણ એમાં તમને આવતો એમ રાત મળી તમને કરું એમ તમારો એમ ડોક્ટર ને તમારી વતડી આશી બોલશે ડોક્ટર એ મોટો માતાજી કે પ્રગતિ કરશે એમ તમારું કામ જોઈને ડોક્ટર ખૂબ આનંદ થાય મને એમ ગર્વ થાય કે અમારા ભાઈ આ એવું કામ એનું કામ કરે છે તો મને ગર્વ એમ કે માણસ પીડાથી આવે તમારા પાસે એનું સોલ્યુશન થાય એનાથી મોટું જોરદાર પણ સાહેબ હવે એમ કરું અમારી જોડે આવો તમે નહીં જરા મારા ધારાસભ્યને કહીને અમારી જોડે લાવશો મોજ છે એમ પેટ તમારે શું કરવું છે હા જવાય અવાય 400 કિલોમીટર ભલે ને જુઓ હા ઓપરેશન નહોતું કરાવવા એના કારણેથી તમારા પાસે આવ્યા. જય હિન્દ જય ભારત. થરાદથી આવ્યા માવસરી ગામ અમારું લાગે છે અને ધીમા તાલુકોમાં પહેલાં મારે બીબલીથી ઓપરેશન કરીને લીધી હતી ફેરે ડિલિવરી હતી એટલે અમને એવો ચાન્સ મળ્યો ઇન્સ્ટાગ્રામમાં તમારા વિડીયો જોઈ લીધા અને અને અમે આટલી બધી તમારા આશીર્વાદ લેવા આવ્યા છો. નોર્મલ ડિલિવરી થઈ ઓપરેશનમાંથી ખૂબ ખૂબ સાહેબ તમારો આભાર. સાહેબ થરાદમાં મને દવાખાને બરોબર છે એટલે મને કીધું કે સાહેબે કીધું કે નોર્મલ ડિલિવરી નહીં થાય કે કોઈ શક્યતા નહીં થાય. નોર્મલ ડિલિવરી થઈ ગઈ અમારે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ તમને ખૂબ આભાર. મેં એટલી બધી દૂર ગયા તમને સાહેબે ખૂબ સહારો આપ્યો અને ખૂબ મહેનત મજૂરી કરી અમારા માટે અહીંયા ખૂબ સહારો આપ્યો અને નોર્મલ ડિલિવરી કરાવી ઓપરેશન કરેલું હતું પહેલાં. એક પ્રભુ મળ્યા છે બીજો અને રોજદાર અમારે ડિલિવરી છી નોર્મલ ડિલિવરી છી અંદબર સાહેબ તમારા અમારા આશીર્વાદ મળ્યા ખૂબ રેડી છું. થરાદમાં તો ઓતળક આપવાના હતા સાહેબ હા ઓતળક આપવાના પ્રધાન તાર પર ઓતળક આપીને ડિલિવરી કેટલી કરાવવાની મારે બધા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પાડતા તમારા એટલે મેં આટલી ભાઈ કે તો કમ્પ્લીટ ડિલિવરી થઈ છે નોર્મલ. મહાશ્રીથી વસરામભાઈ જોડે આવ્યો હતો. વસરામભાઈને ભાભીને ડિલિવરી નોર્મલ થઈ અને બીજી વાર આશા જાગી કે આગળ સિઝર હોય છતાં પણ નોર્મલ ડિલિવરી થાય. ભમુભાઈ ઠાકોરના ઘેરથી ને બીજી વખત હું તેડીને આવ્યો એમને પણ આગળ સિઝર હતું અને આ વખતે એમને પણ નોર્મલ ડિલિવરી થઈ. ગુજરાતમાંથી બધાને ખરેખર આવવું જોઈએ અને આગળ જેને સિઝર હોય અને એમને કહેતા હોય કે આગળ આ વખતે સિઝર જ કરવું પડશે તો ખરેખર નોર્મલ ડિલિવરી થઈ શકશે અને ખરેખર આ મારો 2 વખતનો જાત અનુભવ છે. બધાને આવવું જોઈએ. ખૂબ ખૂબ આભાર સાહેબનો ધન્યવાદ.